જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર. મનોબળ સ્ટોરીઝ વિથ હિનામાં આપનું સ્વાગત છે. તો આજના આપણા મહેમાન શ્રી ધનદીપ રાજ્યગુરુ કે જેઓ એક સફળ લેખક તથા વ્યાવસાયિક રીતે મેનેજમેન્ટના ક્ષેત્રમાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. પોતાના પિતૃઓનો 700 વર્ષથી ચાલી આવતી દિવ્ય શક્તિઓ તથા જ્ઞાન પૈકી દુનિયામાં ઉજાસ લાવવાના પ્રયાસ તેઓ કરી રહ્યા છે. પોતાના ક્ષેત્રમાં તેઓ દુનિયાની અનેક દેશોમાં પ્રવાસ તથા કાર્ય કરી ચૂક્યા છે. તેઓને વાંચન, લેખન, ફોટોગ્રાફી, આધ્યાત્મ તથા લોક જાગૃતિ અને લોક કલ્યાણના કાર્ય કરવા ખૂબ જ ગમે છે. તો આવો આપણે આજે સાથે મળીને મારા પોડકાસ્ટના માધ્યમથી શ્રી ધનદીપ રાજ્યગુરુને સાંભળીએ. તો ધનદીપભાઈ, સ્વાગત છે તમારું મનોબળ સ્ટોરીઝ વિથ હિનામાં. તો પ્રથમ ક્વેશ્ચન તમારા માટે એ છે કે ધનદીપ, તમારી લાઈફ સ્ટોરી મુજબ એવી કઈ ઘટના તમારી સામે આવી જે તમને શોક કરી દીધા હોય, અથવા તો તમે જ્યારે તમારી જાત સાથે કંઈ સંવાદ કર્યો હોય? Thank you, Hina, for conducting this podcast. હું મારા જવાબ શરૂ કરું એની પહેલાં પ્રાર્થના કરવા ઈચ્છીશ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય કુળદેવી ચામુંડા, જય મા બગલામુખી, જય શ્રી મહાકાલ, જય શ્રી રામ. પ્રથમ પ્રશ્ન તમારો એટલો બધો ઇન્ટરેસ્ટિંગ છે અને મને તમારું ઇનિશિયેટિવ બહુ ગમ્યું છે કે જેમાં તમે કીધું છે કે મનોબળ વિથ હિના. આજના જમાનામાં મનોબળ શબ્દની વ્યાખ્યા વિસ્તરતી જાય છે અને વધતી જાય છે, કારણ કે દરેક સ્ટેજમાં માનવજાતને મનોબળની જરૂર પડે છે, પડવાની છે, પડતી રહેશે. એટલે આ વિષયને લઈને તમે જે લોક જાગૃતિ કરી રહ્યા છો એને પ્લીઝ તમે કન્ટિન્યુ કરજો. મારી શુભેચ્છાઓ છે. આ સાથે હું પ્રથમ પ્રશ્નની જવાબમાં મારા તરફથી એટલું જ કહીશ કે દરેકના જીવનની અંદર સારા અને ખરાબ સમય આવતા હોય છે, જેની અંદર શારીરિક, આર્થિક, માનસિક, સામાજિક પરિસ્થિતિઓ જોડાયેલી હોય છે. અને મારા જીવનમાં પણ આવેલા એક નાના મોટા ફેઝ તો ફેસ કરેલા, પણ અમુક સમય એવા આવી ગયેલા કે જેની અંદર શારીરિક લેવલે પણ એવી વસ્તુઓ ફેસ કરી કે જે ક્યારેય એક્સપેક્ટ નહોતી કરી, જે ક્યારેય અનુભવેલી નહીં, ક્યારેય સ્વપ્નમાં પણ નહોતી વિચારી કે આવું કંઈ થઈ શકે છે, પણ એવું થયું. અને એ સમયને હું બે રીતે લઈશ. પહેલી એ રીતે લઈશ કે એ સમય આવ્યો એ ખરેખર ઘણું બધું લઈ ગયો, પણ એ જેટલું લઈ ગયો એની સામે મને અનેક ગણું આપી ગયો. તો જીવનના એ સમયને હું એ રીતે ગણીશ કે તમારા પણ જીવનમાં જો કોઈ આવી ઘટનાઓ ચાલી રહી છે, કે તમે પસાર થઈ રહ્યા છો, કે તમે થઈ ચૂક્યા છો, પણ એ ભૂતકાળને ક્યારેય વખોડવા કરતાં હું એવું કહીશ કે ભૂતકાળમાંથી આપણને શીખવા શું મળ્યું એ જરૂરી છે. બીજું, તમને જે શીખવા મળ્યું અને તમે જે શીખ્યા એનાથી તમે લોકોને કઈ રીતે જાગૃત કરીને શીખવાડી શકો છો, જાગૃત કરી શકો છો, એ મહત્વનું છે. તો પ્રથમ પ્રશ્ન માટે મારા તરફથી એટલું જ રહેશે કે સમય આવેલો અને ઘણું બધું મને શીખવાડી ગયેલો. તો હવે ઇન જનરલ હાલના સમયમાં આપણે જોઈએ છીએ કે દુનિયામાં માનસિક તકલીફો કે વિચારોનો વધારો બહુ બધો થઈ ગયો છે. તો તમે જણાવવા ઈચ્છો કે કોઈ પણ જીવ પોતાના જીવનમાં સારા કે તબક્કામાં પોતાની જાતને કઈ રીતે મતલબ કે બેલેન્સ કરે, સંભાળે, કે પોતાની માનસિક પરિસ્થિતિને મતલબ કઈ રીતે એ લોકોએ જોવી જોઈએ? બહુ વેલિડ પ્રશ્ન છે. હું એટલું જ કહીશ કે મારા જીવનમાં પણ જ્યારે આવી પરિસ્થિતિઓ આવેલી ત્યારે મેં ભગવદ્ ગીતાને ફરી વખત રિફર કરીને એક જ વસ્તુ મેં અન્ડરસ્ટેન્ડ કરવાની કોશિશ કરી કે કૃષ્ણ ભગવાન બહુ સરસ વાત કરે છે કે તમારા જીવનમાં કંઈ પણ વસ્તુઓ બની રહી છે, સારી ખરાબ, એમાં 2-3 વસ્તુ ફિક્સ છે. પહેલું, એ કોઈને કોઈ અંશે કર્મની સાયકલ એટલે કે કર્મનો ભાગ છે. બીજું, અમુક વસ્તુ સ્ક્રિપ્ટેડ છે જે પહેલેથી તમે લઈને આવેલો છો, આ જીવનમાં તમારી સાથે જોડાયેલી છે ને એ બનવાની છે. તમે માનો તો પણ બનશે, નહીં માનો તો પણ બનશે, પણ બનશે ખરી. અને ત્રીજી વસ્તુ એવી છે કે ભગવાને બહુ સરસ અર્જુનને મોટિવેટ કરવા માટે વાત કરેલી કે ભાઈ તું શું કામ દુઃખી થાશો,
એ જ્યારે એવું કહે છે કે ભાઈ હું મારા પરિવારવાળાને તમારી સામે મારી નાખીશ, મારો જીવ નથી ચાલતો, ત્યારે ભગવાન એવું કહે છે કે ભાઈ સારું કર્મ ને ખરાબ કર્મ તું મને સમર્પિત કરી દે ને, તું તો એક નિમિત્ત છો. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી હું એટલું જ જણાવવા ઈચ્છીશ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સારો સમય કે ખરાબ સમય જ્યારે આવે છે ત્યારે કોઈને કોઈ કર્મની પેટર્ન કે કર્મની સાયકલ લઈને આવતો હોય છે, અને એનો ભોગવટો એ માણસ માત્ર નિમિત્ત બનીને ભોગવવાનો હોય છે. હવે કાં તો તમે અંતરદ્રષ્ટા બનીને ભોગવો અને કાં તો તમે તમારી તૈયારી સાથે ભોગવો, પણ ભોગવવા સિવાય છૂટકો નથી. પણ અહીંયા તકલીફ શું છે કે માણસો ભોગવવાની સાથે સાથે તૂટી જાય છે. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આવું મારી સાથે થયું જ શું કામ. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ મારું તો બધું બરોબર ચાલતું હતું, મેં એક કીડીને પણ મારી નથી, છતાં પણ મારી સાથે આવડી મોટી ઘટના કેમ બની. ઘણા લોકો એવું કહે છે કે મારા ખાનપાન એટલા સારા છે, મારા કુટુંબમાં કોઈને આવી કોઈ વસ્તુઓ નથી થઈ, છતાં પણ મને આવી શારીરિક તકલીફો કેમ આવી. પોઈન્ટ એ છે કે દરેક જીવ આ પૃથ્વી ઉપર, આ મૃત્યુલોક ઉપર પોતાનું કર્મ લઈને આવે છે. મેં એવા કેટલી ઘટનાઓ જોઈ છે જેનો હું તમને એક દાખલો આપીશ કે ફોરેનરથી એક બહુ વિશ્વ પ્રખ્યાત અભિનેત્રી ધારાવીની ઝૂંપડપટ્ટી પાસેથી પસાર થતી હોય છે, જોતી હોય છે કે મુંબઈ કેવું છે. જિંદગીમાં પહેલીવાર મુંબઈ આવેલી. એણે કૂતરીને 10 બચ્ચાને જન્મ આપેલી જોઈ. એટલે એક કૂતરીના 10 બચ્ચા હતા જે ધારાવીની અંદર ફરતા હતા. એમાંથી એક બચ્ચું રમતા રમતા એની પાસે આવ્યું અને એ એક્ટ્રેસને બચ્ચું બહુ ગમી ગયું. એટલે એણે એની ટીમને કીધું કે આ બચ્ચું મને બહુ ગમે છે, આને મારે હોલિવૂડ હિલ્સ અમેરિકા લઈ જવાનું થાય છે. તમે ઇમેજિન કરો કે ધારાવીની ઝૂંપડપટ્ટીમાં એક કૂતરીએ 10 બચ્ચાને જન્મ આપેલો છે. એ 10માંથી 9 બચ્ચા ભારત દેશની અંદર એ જ પ્રકારની પરિસ્થિતિમાં કે એ જ પ્રકારના સ્તરમાં એ લોકો જીવન કાઢશે, અને એમાંથી જ જન્મેલું એક બાળક એ અમેરિકાની અંદર હોલિવૂડ હિલ્સની અંદર આ લોકો આ આટલા હાઈ સ્ટેટસમાં, હાઈ ક્લાસની અંદર વૈભવી જિંદગી જીવશે. તો અહીંયા જોવાનો કમાલ એ છે કે માણસ માત્ર નહીં, પૃથ્વીની અંદર કોઈ પણ જીવ જો અહીંયા જન્મ લઈને આવ્યો છે તો 2 વસ્તુ નિશ્ચિત છે, જન્મ અને મૃત્યુ, જે ઉપરવાળાના હાથમાં છે. બીજું, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ એ માણસના હાથમાં નથી. માણસના હાથમાં છે પરિસ્થિતિને કઈ રીતે ફેસ કરવી. તો જો તમે હસતા મોઢે ઓપ્ટિમિસ્ટિકલી ફેસ કરશો તો તમને જે તકલીફ છે એ સોલ્યુશન તરીકે દેખાશે. પણ જો માણસ તકલીફને મોટી તકલીફ તરીકે જોશે તો એ જેટલી મોટી તકલીફ તરીકે જોશે એનાથી 3 ગણી મોટી થઈને એની સામે ઉપસ્થિત થશે. તો મેસેજ આ પ્રશ્નમાં તરફથી મારો પ્રેક્ષક મિત્રોને એટલો જ છે કે દરેક માણસના જીવનમાં કોઈને કોઈ સ્ટેજમાં, કોઈને કોઈ રીતે સારી અને ખરાબ તકલીફો કે સારી અને ખરાબ પરિસ્થિતિ આવતી જ હોય અને ચાલતી હશે. તમે એને કઈ રીતે લ્યો છો એને ડિફર કરે છે, એ નક્કી કરે છે કે તમારું ઇન્ટેલેક્ટ, તમારી બુદ્ધિ ક્ષમતા કેવી છે કે એ પરિસ્થિતિમાંથી તમે કઈ રીતે બહાર નીકળો. બહુ સરસ વાત કીધી તમે. અને નેક્સ્ટ, આજના ભાગદોડ વાળા જીવનમાં દરેક વ્યક્તિ અર્થ એટલે કે પૈસા અથવા તો પોતાના જીવનમાં કંઈક ને કંઈક મેળવવા બહુ જ બધો મથે છે. તો તમારા જીવનમાં આવેલી ક્રિટિકલ લાઈફમાં તમે તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં કઈ રીતે બેલેન્સ કર્યો? બહુ વેલિડ પ્રશ્ન છે હિના, એન્ડ થેન્ક્સ ફોર આસ્કિંગ ધીસ. મારું એવું માનવું છે કે સનાતન સિસ્ટમ એવું કહે છે કે 4 પૈડાની એક ગાડી છે, એનું નામ છે જીવન, અને જે 4 પૈડા છે એ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આના ઉપર કોઈ પણ જીવનું જીવન ચાલે છે, પછી માખી હોય, મચ્છર હોય કે મનુષ્ય હોય. હવે અર્થ એક એવી વસ્તુ છે કે જેના ઉપર અત્યારે આખી દુનિયા ચાલી રહી છે. કોઈને સ્ટેટસ જોઈએ છે, કોઈને નોકરી જોઈએ છે, કોઈને ધંધો જોઈએ છે, કોઈને પોઝિશન જોઈએ છે, કોઈને સત્તા જોઈએ છે, કોઈને પાવર જોઈએ છે, કોઈને કોઈ જગ્યાએ અર્થ જોડાયેલો છે. અને અર્થ દરેક વસ્તુ કરાવે છે. જો અર્થ જ ના હોય તો પછી ચાલક બળ તરીકે કંઈ ચાલે નહીં. એટલે જીવનના ચાલક બળ તરીકેનું કામ અર્થ કરે છે અને સારી વસ્તુ છે. હવે એની અંદર વ્યક્તિ જ્યારે છકી જાય કે વ્યક્તિ જ્યારે એવું વિચારે કે ભાઈ આ જોતું હતું, આ આવી ગયું છે, નાવ વી ફોરગેટ એવરીથિંગ, અને હવે આપણે આ જ જીવન છે ને આ જ વસ્તુ છે, તો એ મારી દૃષ્ટિએ ઓછી બુદ્ધિ ક્ષમતાનું ઉદાહરણ છે. કારણ કે વિમાન ગમે એટલું ઉપર ઉડે, જમીન ઉપર આવવું જરૂરી છે. એટલે પહેલી વાત તો એ કે અર્થ તરફથી આપણે કામિક ના થઈ જઈએ.
અર્થની પાછળ એવા રત્યા પચ્યા ના રહીએ કે આપણને ખબર જ ના પડે કે આપણું જીવન પણ છે, કારણ કે જીવનનો એક ઉદ્દેશ્ય છે અને અર્થ નથી, એ એનાથી મોટો છે. અર્થ એની માટે છે કે તમારું જીવન તમે સુચારુ રૂપે ચલાવી શકો. પણ માણસો શું કરે છે, અર્થને જીવન સમજી બેસે છે, એ તકલીફ છે. તો મારા જીવનમાં પણ જ્યારે પરિસ્થિતિઓ આવી ત્યારે હું એટલું જ કહીશ કે સનાતન સિસ્ટમ, મારું પોતાનું મેડિટેશન તથા સ્પિરિચ્યુઆલિટીને સાચા કન્ટેક્સમાં મેં જે રીતે ધારણ કરેલી, એણે મને અનેક રીતે ફાયદો કરાવ્યો. દાખલા તરીકે વાંચનનું કામ છે એ મેં આજના દિવસ સુધી મેં છોડ્યું નથી. લેખનનું કામ છે એ મેં આજના દિવસ સુધી છોડ્યું નથી. હું કોઈ પણ પ્રોફેશનમાં હોઉં, હું કોઈ પણ પ્રકારના કામમાં હોઉં કે હું ગમે એટલો વ્યસ્ત હોઉં મારા જીવનમાં, પણ વાંચન અને લેખન આ બે એવી વસ્તુ છે જે મેં છોડી જ નથી. જર્નલિંગ મેં છોડ્યું જ નથી. તો એના કારણે મને મારા જીવનમાં બહુ બધા ફાયદા થયા છે. દાખલા તરીકે ઘણા એવા દિવસો હોય કે બહુ સારા જાય, ઘણા એવા દિવસો છે બહુ ખરાબ જાય. તો હું શું કરું, હું જર્નલી એટલીસ્ટ છે ને, હું શેર કરવાની જગ્યાએ કે હું કોઈની યારે માથા ફોડવાની જગ્યાએ હું ચૂઝ એવું કરીશ કે હું મારી જર્નલમાં નોટ કરું. હું જ્યારે જર્નલિંગ કરું છું એનાથી એવું નથી થતું કે તકલીફ ઝીરો થઈ ગઈ, પણ મારી સાથે એવું થાય છે કે જે તકલીફ છે ને એને જોવાનો નજરિયો બદલાઈ જાય છે, પહેલું. અને બીજું, જે સ્ટ્રેસ મારા મગજ ઉપર છે 50% ઓછો થઈ જાય છે. કોઈને કોઈ રીતે તો એ મદદ કરે છે, હા કરે છે. તો મારું સજેશન એ જ છે કે જો તમે પણ નથી કરી રહ્યા તો કરો, અને જો કરી રહ્યા છો તો બીજાને મોટિવેટ કરો. બહુ સરસ સોલ્યુશન આપ્યું તમે. જે આપણી તકલીફ જે છે ને એ બુકમાં રાઇટ કરવાનું. કોઈ પણ સાથે આપણે કાંઈ પણ માથાકૂટ કરવી એના કરતાં આપણે જે કાંઈ પણ તકલીફ છે એ બુકમાં નોટ કરીને રાખી દેવું, બસ એ ત્યાં જ ફિનિશ થઈ જાય છે. તો નેક્સ્ટ, હમણાં આપણે જોયું છે કે દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓ જે છે એ મોટા પાયે જે છે એના એમ્પ્લોઈઝને છટણી કરી રહી છે, અને દુનિયાના યુદ્ધના કારણે ઘણી બધી જિંદગીઓ જે છે એ હાલના પાયે એવી કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છે, બરાબર. અને તો આ જે છે એ કોઈ પણ બધા લોકો જે છે કોઈક ને કોઈક રીતે આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે. તો આવી કોઈ પણ પરિસ્થિતિમાંથી કોઈ માણસ પસાર થઈ રહ્યું હોય, બરોબર, તો એના માટે તમારે શું કહેવું છે? મારું એટલું જ કહેવાનું છે કે જનરલી આજકાલ મેં જોયું છે કે લોકોનું ધીરજ ધરવાનું, ધીરજ રાખવાનું, ધીરજને સમજવાનું સ્તર જીવન પ્રત્યે બહુ અલગ પ્રકારનું થઈ ગયું છે. બીજા નંબરે એવું છે કે આજકાલની જે જનરેશન છે અને એક જનરેશન જે ટેકનોલોજી પહેલાં હતી, આ બંને જનરેશનમાં તફાવત એ છે કે ટેકનોલોજીના આવવાને કારણે શું થયું છે કે જીવન છે ને બહુ સરળ થઈ ગયું છે. ગ્લોબલાઇઝેશન તમારા પિન ઉપર છે. દેટ મીન્સ કે અહીંથી તમારે અમેરિકામાં નોકરી જોવે છે, ઓસ્ટ્રેલિયામાં નોકરી જોવે છે, કેનેડામાં બિઝનેસ નાખવો છે. તો એક સમય હતો કે જ્યારે બહુ ડિફિકલ્ટ હતું, અત્યારે બહુ ઇઝી છે. સ્માર્ટફોનના અંદર લગભગ એવી કોઈ એપ્લિકેશન બાકી નથી કે જેની અંદર દુનિયાનું કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ, કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન અવેલેબલ ના હોય. પણ એણે કર્યું છે શું, આપણે એ પહેલાં સમજીએ. તો એના કારણે શું થયું છે કે માણસ છે ને, જેવી રીતે મેં કીધું કે અર્થને જીવન બનાવીને જો ચાલશે તો થશે શું કે એને હંમેશા છે ને એક પ્રકારની દોડમાં લાગ્યા રહેવાનું ગમશે કે ભાઈ હું ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ જોઉં, મને બહુ મજા આવે છે. એને એ ખબર નથી પડતી કે ભાઈ ભગવાને તને ફિક્સ 24 કલાક જ આપ્યા છે. હવે 24 કલાકમાંથી માણસ 4 કલાક રીલ જોવામાં કાઢશે, એના જીવનમાં કોઈ ફેર નથી પડી રહ્યો. હા, ઇન્સ્ટાગ્રામ જેવી કંપનીને એને કારણે કદાચ ફાયદો થઈ રહ્યો હશે. સેકન્ડ વસ્તુ એવી છે કે જ્યારે માણસ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં છે તો માણસે એ વસ્તુ વિચાર્યું, જે મેં પહેલાં પણ કીધું કે જન્મ અને મૃત્યુ છે ને એ બે સનાતન સત્ય છે જે ઈશ્વરના હાથમાં છે. તો એનાથી સમજવું પડશે કે તમારા જીવનમાં ચાલનારી દરેક પરિસ્થિતિ છે ને ભાડાની છે. જો સારી પરિસ્થિતિ આવી છે ને તો એક દિવસ જશે, અને જો ખરાબ પરિસ્થિતિ આવી છે તો પણ એ જશે, કારણ કે બધું ભાડા ઉપર છે. શરીર પણ ભાડા ઉપર છે, એક દિવસ એને બાળી નાખવામાં આવશે. તો કહેવાનો મતલબ એમ છે કે આ વસ્તુ ખરેખર બહુ વિચારવાને લાયક છે કે યુદ્ધને કારણે બહુ બધી ડિસ્ટર્બન્સ આવ્યું છે. દુનિયાની અંદર ઘણી બધી ટેક કંપનીઓ છટણી કરતી હોય છે. જ્યારે બિઝનેસ સારો એવો આવે ત્યારે નવું રિક્રુટમેન્ટ આવે,
ત્યારે બિઝનેસ નથી, ત્યારે રિક્રુટમેન્ટ નથી, કામ કરનારા માણસોને પણ કહી દેવામાં આવે છે. હમણાં જે એક આર્ટિકલ વાંચતો તેમાં એક ટેક કંપનીનો માણસ કહે છે કે 26 વર્ષથી હું આ કંપની સાથે જોડાયેલો છું, એમણે 6 મિનિટ પણ ના લગાડી, મને ઈમેલ કરીને એવું કહી દીધું કે 20 મિનિટમાં તમારું અકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે, અમારે તમારી સર્વિસની જરૂર નથી. તો માણસે વિચારવું પડશે કે આવું શું કામ બને છે? ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે આપણી સાથે, ટેકનોલોજી કદમથી કદમ મિલાવીને આગળ નીકળી રહી છે, તો કોમ્પિટિશનના સ્તર બદલાઈ રહ્યા છે. એટલે એ આપણને ઇન્ડિકેટ કરે છે કે માણસે પોતાની પ્રાયોરિટી નક્કી કરવી પડશે, માણસે પોતાના જીવનની અંદર સિમ્પ્લિસિટીને ધારણ કરવી પડશે, અને માણસે એ વિચારવું પડશે કે મારા જીવનમાં કોઈ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ આવી જાય તો મારું મનોબળ કઈ રીતે હું સ્ટેબલ રાખી શકું, એ બહુ જરૂરી છે. જો આ પરિસ્થિતિ લેવલનો માણસ હશે, જે હાઈ ઇન્ટેલેક્ટનો માણસ કહેવાય છે, તો એના જીવનમાં કોઈ પણ પ્રકારની એવી આકસ્મિક પરિસ્થિતિ આવશે, એ એમાંથી બહાર આવશે. પણ મેજોરિટી જે છે એ બહાર નથી આવી શકતી. એ કોઈને કોઈ ન ધારેલા પગલાઓ લે છે, ન ધારેલી વસ્તુઓ કરે છે, અધરવાઇઝ એવી કોઈ ઘટનાઓ બને છે જે આપણે જોતા હોઈએ છીએ સમાજમાં, કે કોઈ એક મોટી ઘટના બની અને એને કારણે કારણ વગરનું કોઈ પરિવાર કે કોઈ મનુષ્ય જાતિનું ગ્રુપ છે કે સંખ્યા છે એ ઓછી થઈ ગઈ, અધરવાઇઝ કંઈક બદલાઈ ગયું. તો મારું એવું માનવું છે કે એ નેગેટિવ પેટર્ન્સ પણ અવેલેબલ છે, પોઝિટિવ પેટર્ન્સ પણ તમારી પાસે અવેલેબલ છે. કઈ વસ્તુને એડપ્ટ કરીને તમારે ઇવોલ્વ થવું એ તમારા હાથની વાત છે, કારણ કે ભગવાને ચોઇસ એક એવી વસ્તુ છે જે મનુષ્યને આપેલી છે. માખી પાસે પણ ઓપ્શન બંને અવેલેબલ જ છે. એ મીઠાઈની દુકાનમાં પણ મીઠાઈ ઉપર બેસી શકે છે અને ગંદકીમાં પણ બેસી શકે છે. ચોઇસનો કોલ માખીનો રહેશે, ક્યાં બેસવું એ માખીએ નક્કી કરવાનું છે. એની જેમ મનુષ્ય જાતે પોતાના સારા માટે શું સ્વીકારવું, કેટલું સ્વીકારવું, કઈ કન્ડિશનમાં સ્વીકારવું, એ એના પોતાના હાથની વાત છે. જો તમે સારું સ્વીકારશો તો તમારી સાથે 100% સારું થશે. પણ જો તમે એવું સ્વીકારો છો કે જે તમને લાગે છે કે તમારી માટે સારું છે અને પછી કંઈક થાય છે, તો પછી તમે દોષ નહીં આપો, તમે એમાંથી બહાર આવવાનું વિચારો. બરાબર, સાચી વાત છે. હવે તમારા જીવનમાં આવેલી કોઈ શારીરિક, માનસિક કે વિકટ પરિસ્થિતિમાંથી તમે જ્યારે બહાર આવ્યા, એ સફર કેવો રહ્યો તથા તે સફર તમને શું શીખવીને ગયો? મારા જીવનમાં બહુ બધી અલગ અલગ પ્રકારની સારી અને ખરાબ કહી શકાય એવી પરિસ્થિતિઓ આવી, વ્યક્તિગત લેવલે પણ આવી, અને તમે જેવી રીતે કીધું એવી રીતે શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક પણ આવી. હું આની અંદર 2 વસ્તુ વધારે એડ કરીને જણાવીશ પ્રેક્ષક મિત્રોને, કે આ 4 સિવાયના પણ 2 અલગ ડાયમેન્શન છે. એ છે પારિવારિક અને આધ્યાત્મિક. આ 6 લેવલની તકલીફો આવી અને 6 લેવલની તકલીફમાંથી બહાર આવ્યો. બહુ નાની ઉંમરે મેં ઘણી બધી વસ્તુ ફેસ કરી અને એ વસ્તુમાંથી ફેસ કરીને હું બહાર નીકળ્યો. તો હા, એ વસ્તુ 100%ની છે કે જ્યારે આવી કોઈ તકલીફો આવી ત્યારે 100% મારા જીવનમાં ટર્બ્યુલન્સ આવ્યા, ઘણી બધી વસ્તુઓ લઈને ગયું, ઘણી બધી વસ્તુની મને તકલીફો પડી, જેની અંદર મને કેટલા બધા માણસોના સાચા ચહેરાઓ જોવા મળ્યા, સારા અને ખરાબ બંને. મને મારા રિયલ સપોર્ટર્સ જોવા મળ્યા, મને દુનિયાનો સાચો પરિચય કરાવ્યો એ ખરાબ સમયે. એ ખરાબ સમયે મને એ પણ શીખવ્યું કે ભાઈ વિકટ પરિસ્થિતિની અંદર પોતાની જાતને કઈ રીતે જાળવવી, કારણ કે એ કામ તો આપણું પોતાનું છે. ડૉક્ટરનું કામ છે કે તમને ઊભા કરવા, પણ એ ઊભા કરવા માટે ઇન્જેક્શન તમે જ્યારે લઈ રહ્યા છો કે દવા તમે તમારા શરીરની અંદર જ્યારે નાખી રહ્યા છો, એ કામ કરે છે કોણ? આપણે. તો આપણે આપણા મનને પહેલાં તૈયાર કરવું પડશે કે હા, હું ફાઇટર છું, હું આમાંથી બહાર આવીશ અને હું આમાંથી પણ બહાર આવીને બતાવીશ, તો તમે આવી શકશો. પણ તમે એવું વિચારો કે ડૉક્ટર એનું સારું જ કામ કરે છે, સારામાં સારી દવા મારી અંદર નાખે છે, એ કામ એનું છે. વસ્તુ ખોટી છે. એનું કામ છે તમને એક્સટર્નલી સપોર્ટ કરવાનું, ઇન્ટરનલી સપોર્ટ કરવાનું કામ તમારે પોતે કરવું પડશે. જે કૃષ્ણ ભગવાન અર્જુનને પણ કહે છે, યુદ્ધ હું નહીં લડું, યુદ્ધ લડવાનું કામ અર્જુનનું છે. હું સારથી છું, હું ગાઈડન્સ આપી શકીશ, હું તને કહી શકીશ કે કયા રસ્તે જઈ શકાય, પણ તું મને એમ કે તમે યુદ્ધ લડી બતાવો અને તમે મને જઈ બતાવો, કૃષ્ણ ભગવાને એમ કીધું, એ કામ મારું નથી. તો અહીંયા ઈશ્વરીય સંકેતને સમજવો પડશે. ભગવાન તમારા જીવનમાં જ્યારે પરિસ્થિતિ મોકલે છે, સારી હોય કે ખરાબ, એ આપણે આપણા સામાજિક સ્તર પ્રમાણે એવું વિચારીએ છીએ કે આ સારું છે ને આ ખરાબ છે, એમની માટે નથી. એ જ્યારે કોઈ પણ પરિસ્થિતિ મોકલે છે એ સારા માટે જ હોય છે. પણ તકલીફ એ છે
કે જે સારા માટે હોય છે એ સમજતા આપણને એટલો સમય લાગી જાય છે કે જ્યારે આપણને સાચી સમજ આવે છે ત્યારે આપણી પાસે એ સમય નથી હોતો કે જ્યારે આપણે એની ઉપયોગિતા સમજીને એનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા હું એટલું જ કહીશ કે વિકટ પરિસ્થિતિઓ આવવી એ જીવનનો ભાગ છે. એમાંથી બહાર કઈ રીતે આવવું એ આપણો વિકલ્પ છે. તો હું એટલું જ કહીશ કે મનોબળ મજબૂત રાખો, મનોબળથી વિચારો, મનોબળને દ્રઢ કરો. દ્રઢ મીન્સ ડિસિપ્લિન. અહીંયા પણ એક વસ્તુ તમને કહેતા મને આનંદ થશે. ઘણા માણસો મેં જોયા છે કે સાહેબ મારે જર્નલિંગ કરવું છે અને તમે કીધું છે ને એટલે હવે તમે જુઓ આવતીકાલથી જર્નલિંગ ચાલુ. ઘણા બધા મારી પાસે આવે છે, યુવા વર્ગના માણસો આવે છે, અલગ અલગ એજના માણસો આવે છે. એ લોકો આટલા જ જોશથી કહે છે. એટલે પહેલી વખત જ્યારે સેશન હોય બીજા જ દિવસથી રિઝલ્ટ આવવા માંડે, જો સાહેબ ચાલુ થયું. એટલે હું જનરલી એવું પ્રિફર કરતો હોઉં છું કે મારા હોમવર્ક 21 દિવસના હોય છે. એટલે હું એવું કહું છું જે કરો છો એ 21 દિવસ કરો, પછી મને 22મા દિવસે કહેજો કે 21 દિવસ શું કર્યું અને ક્યારે કર્યું. મોટા ભાગના માણસો એવું કહે છે કે સાહેબ 4-5 દિવસ પછી નથી મજા આવી રહી, એટલે નથી સમજાતું, આ બધું છૂટી ગયું, કોઈને કોઈ કારણસર નથી થતું, આ છે તે છે. એટલે પછી હું એમને પ્રશ્ન કરું, ભાઈ મોબાઈલ જોવાનો બંધ કર્યો? ના. સોશિયલ મીડિયામાંથી ક્યાં એક્ઝિટ થયા? ના. જે લેઝર ટાઈમમાં કોઈ પણ એક્ટિવિટી તમે કરતા હતા એ કરવાની બંધ કરી? ના. નાવા ધોવાનું, ખાવા પીવાનું, બહાર જવાનું, હળવા મળવાનું બંધ કર્યું? ના. જર્નલિંગ કેમ બંધ કર્યું? કારણ કે તમે જ ડિસિઝન લીધું હતું મારે જર્નલિંગ કરવું છે. કહેવાનો અહીંયા તાત્પર્ય એટલો છે કે તમે શું કરો છો અને કેટલું કરો છો ને એની મહત્તા કરતાં તમે સસ્ટેનેબલ એટલે કે ડિસિપ્લિન સાથે કેટલું કરો છો એ મહત્વનું છે. એવા કેટલાય દાખલા મેં જોયા છે કે માણસો રોજની 100 માળા નથી કરતા. અધરવાઇઝ એવા પણ મેં દાખલાઓ જોયા છે કે જે લોકો એવું કહે છે કે વર્ષની અંદર એક વખત હું 100 માળા કરું છું, 100 વખત ભગવાનને યાદ કરું છું. અને મેં એવા પણ માણસો જોયા છે કે જે એમ કહે છે કે દરરોજ ફિક્સ ટાઈમે દરરોજ હું એક જ વખત ભગવાનનું નામ લઉં છું. મેં એવા કેટલાય માણસોના દાખલા જોયા છે કે જે વર્ષમાં એકવાર કરે છે ને એની કરતાં જે દરરોજ એક જ વખત કરે છે ને એના જીવનમાં મૂળભૂત પરિવર્તનો આવેલા છે. એટલે આનાથી સનાતન સિસ્ટમને એક અલગ વસ્તુ પણ અહીંયા વ્યાખ્યાયિત થાય છે કે તમે દરરોજ ફિક્સ ટાઈમે ભલે થોડું કરો પણ જો એ કરો છો તો એક કન્સિસ્ટન્ટ એફર્ટ છે, એનું તમને પરિણામ મળશે જ. પણ તમે એક વખત બીજ વાવો અને પછી તમે એમ કહો હું 3 મહિને એક જ વાર પાણી આપીશ પણ મારું ઝાડવું મોટું થતું નથી, તો એ ક્યારેય નહીં થાય. એટલે આ પેટર્ન જે છે એ પૃથ્વી લોકની પેટર્ન છે અને આપણે સમજવી પડશે કે દરરોજ કરો, થોડું કરો, સારું કરો, સાચું કરો. કન્સિસ્ટન્સી મેઇન. જે 21 દિવસ તમે કહ્યું કે કોઈ પણ કામ શરૂ કરીએ ને 21 દિવસ આપણે સળંગ કરીએ ત્યાં સુધી આપણે એ કાર્ય કરવું પડે. જો વચ્ચે એ બ્રેક આવ્યો તો એ પછી બ્રેકનો બ્રેક જ રહી જાય છે, તો એ પછી આપણે ફરીથી ક્યારેય કન્ટિન્યુ નથી કરી શકતા. તો એના માટે જે ધનદીપભાઈએ કીધું ને કંઈ પણ કામ હાથમાં લ્યો તો એ 21 દિવસ સુધી એ કન્ટિન્યુ કરવું જોઈએ. તો ધનદીપભાઈ આગળ વધીએ આપણે. તો તમારી આ વર્ષે જે રિલીઝ થયેલી બુક જે છે 10 Forces of Inner Leadership, એ બુક વિશે અભિનંદન તમને પાઠવું છું. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તો એની સાથે હું કહું છું કે પૂછું છું કે આ બુક પણ એ જ ડાર્ક સમયની દેન છે કે પછી કોઈ પણ અલગ વિષયને કારણે આ બુકનો જન્મ થયો? થેન્ક યુ, તમે આ પ્રશ્ન પૂછ્યો. ફર્સ્ટ ઓફ ઓલ હું દર્શક મિત્રોને મારી બુકનો પરિચય કરાવવા ઈચ્છીશ. આ એ બુક છે જે પ્રથમ મારું લિખિત વર્ઝન છે. સાવિત્રી પબ્લિકેશન ઓફ અમદાવાદ દ્વારા આને પ્રકાશિત કરવામાં આવ્યું છે. અને આ જે બુક છે એ ખરેખર એ ડાર્ક સમયની જ દેન છે. એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ખરાબ સમય છે એ ખરાબ જ હોય, પણ મારું અહીંયા મંતવ્ય ઊંધું છે. ખરાબ સમય છે ને એ બહુ સારો હોય છે, પણ ફેર એટલો છે કે આપણે જે નજરિયાથી જોતા હોઈએ ને એ પ્રમાણે આપણને સારપ નથી લાગતી. આપણને એવું થાય કે ભાઈ આપણા 100 મિત્ર હતા, ખરાબ સમય આવ્યો ને મિત્ર 2 થઈ ગયા, એટલે આપણને 98નો પ્રોબ્લેમ દેખાય છે કે 98 તો વયા ગયા ને. પણ આપણે એ નથી જોતા કે 98 સાચા હતા જ નહીં એટલે વયા ગયા. તો આ ખરાબ સમય આવ્યો તો 98ના ચહેરા બતાણા. ખરાબ સમય આવ્યો જ ના હોત તો 100ની કન્સિસ્ટન્સી સેમ ચાલી જ રહી હતી. એની જેમ
આ બુકનો વિચાર એક શારીરિક તકલીફની દેન છે. 2018ના સાલમાં એક એવી પરિસ્થિતિ મારી સામે આવીને ઊભી રહી ગઈ કે જેને મને વિચારો ઉપર મજબૂર કર્યો કે મારા જીવનમાં એવી ઘટના બની કે એક તો શારીરિક રીતે હું બધી રીતે તૂટી ગયો. બીજા નંબરે મેડિકલ સાયન્સે પણ એવું કહી દીધું કે ભાઈ આમાં બચવાના ચાન્સીસ ઓછા છે. અને ત્રીજા નંબરે થયું એવું કે આખી દુનિયામાં મને જે પ્રકારની તકલીફ આવી હતી એમાં જે માણસો એવરેજલી 2-3 વર્ષે ઊભા થાય એટલી રિકવરી મને 8 મહિનામાં આવી ગઈ. એટલે મેડિકલ સાયન્સે વિચારવા પડ્યું કે આવું તો સારું થયું જ નથી, આ કઈ રીતે થયું. એટલે એને કારણે મને ગ્લોબલ પ્રસિદ્ધિ મળી, ગ્લોબલ રિસર્ચ છે અમારી ઉપર. અને એના પોઈન્ટ ઓફ વ્યૂથી મેં એવું વિચાર્યું કે હું તો બહાર આવ્યો પણ મારે કોઈ જાય જ નહીં આવી પરિસ્થિતિમાં. એની માટે મારે શું કરવું જોઈએ? તો એની માટે મેં મૂળ ક્યાં છે આ વસ્તુનું એના તરફ મેં જ્યારે જોયું ત્યારે મને એના મૂળ આધ્યાત્મમાં દેખાણા. અને આધ્યાત્મ આપણી અંદર છે. એટલે આપણી અંદર દેવી ભાગવતમને ધ્યાનમાં રાખીને મને એટલી ખબર પડી કે બ્રહ્માંડીય વિદ્યાઓ જે છે એ 10 છે. અને એની અંદર સંપૂર્ણ બ્રહ્માંડ, વિસ્તરિત બ્રહ્માંડ સમાયેલું છે. તો એ મૂળ તત્વ છે. એ મૂળ તત્વ ઉપર મેં રિસર્ચ કરવાનું ચાલુ કર્યું, જાણવાનું ચાલુ કર્યું, સમજવાનું ચાલુ કર્યું. અને થતાં મને એટલી ખબર પડી કે માણસ પોતાની જિંદગીને લીડ કરી રહ્યો છે. જેવી રીતે મેં કીધું, ડિસિઝન હંમેશા માણસના પોતાના હોય છે, સર્કમસ્ટન્સીસ ખાલી સપોર્ટ કરે છે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી મને એટલી ખબર પડી કે માણસનું જે જીવન છે એ માણસે પોતાએ લીડ કરવાનું છે. દેટ ઇઝ લીડરશિપ. પણ સાચી લીડરશિપ છે ને એ ઇનર લીડરશિપ છે, બહાર નથી. આપણે બહારની લીડરશિપને ફોલો કરીએ છીએ કે એક્સટર્નલ લીડરશિપ કેવી છે, હું કેવો દેખાઉં છું, હું કેવી દેખાઉં છું, હું શું કરું છું, હું કઈ રીતે કરું, એ બધું ગૌણ છે. મુખ્ય છે ઇનર લીડરશિપ શું છે. એટલે મેં શું કર્યું કે એ જે રિસર્ચ હતું એ રિસર્ચને 10 મહાવિદ્યાઓ જે છે એનું બેઝિક વર્ઝન અને લીડરશિપ અને મેનેજમેન્ટ, કોઈ પણ માણસ સુચારુ રૂપે પોતાનું જીવન કઈ રીતે સરસ રીતે જીવી શકે એને મિક્સ કરીને મેં 10 ચેપ્ટર બનાવ્યા. એક ચેપ્ટર એક મહાવિદ્યા ઉપર છે. અને એટલું હું કોન્ફિડન્ટથી કહી શકીશ કે જે કોઈ પણ આ બુકને કન્ટેક્સમાં કે સંપર્કમાં આવશે એનું જીવન ચોક્કસપણે બહુ સરસ રીતે બદલાશે. અને એના તરફથી જે પ્રતિભાવો છે, એનો જીવનને જોવાનો જે નજરિયો છે એ પણ એક નવા આયામમાં પહોંચશે. તો આ બુક 100% એક ડાર્ક સમયની દેન છે, પણ હું ખૂબ ખુશ છું કે આ બુક અત્યારે આ દુનિયામાં આવી, જેથી કરીને આવનારી જનરેશન્સને આ પ્રેરિત કરતી રહેશે. થેન્ક યુ ધનદીપભાઈ આ બુક આપવા માટે અમને. તો લીડરશિપ એક બહુ ચર્ચિત વિષય છે, બરાબર? તો તમારી આ બુકના ટાઇટલમાં જ તમે ઇનર લીડરશિપ શબ્દ વાપરેલો છે. તો તમે જણાવશો કે લીડરશિપ અને ઇનર લીડરશિપ વચ્ચેનો ડિફરન્સ શું છે? જી, કોઈ પણ વસ્તુઓ એક્સટર્નલી જ્યારે માણસ કરે છે લીડ કરીને, એ જનરલી લીડરશિપના કન્ટેક્સમાં આવે છે. મેનેજમેન્ટની દુનિયામાં એની વ્યાખ્યા અલગ છે, પણ હું જીવનના કન્ટેક્સમાં કહીશ કે ભાઈ મને ભૂખ લાગી છે અને એક સારા રેસ્ટોરન્ટમાં જવું છે, તો તમે એક લીડ લ્યો છો કે મારે ક્યાં જવું છે, ક્યારે જવું છે, કઈ રીતે જવું છે. રાધર તમારે એક ગ્રુપ છે, તો ગ્રુપની અંદર પણ માણસ લીડ લેતો હોય છે કે ઓકે ભાઈ ચલો આપણે અહીંયા જઈ શકાય, ચલો આપણે બધા સાથે જઈશું, આ ટાઈમે જઈશું, આ રીતે જઈશું. એટલે દેટ પર્સન ઓફ ધ ગ્રુપ ઇઝ અ કાઇન્ડ ઓફ લીડર. એક લીડરશિપ એબિલિટી જ છે. પણ ઇનર લીડરશિપ એક એવી વસ્તુ છે કે જે મેં તમને કીધું કે માણસ પોતે નક્કી કરે એમાં પોતે કેટલો કન્સિસ્ટન્ટ છે, દેટ ઇઝ ઇનર લીડરશિપ. માણસ પોતે પોતાની શારીરિક, આર્થિક, માનસિક અને સામાજિક હેલ્થ માટે કેટલો કોન્શિયસ છે એ પણ એક ઇનર લીડરશિપ છે. ઘણા માણસોને મેં જોયા છે કે એ લોકો મને હસતા કહી દે કે ધનદીપ નો ફ્રી શુગર, અમે શુગરવાળી કોઈ વસ્તુ લેતા નથી, અમે લેશું પણ નહીં. અને મેં એમને કન્સિસ્ટન્ટ જોયેલા છે. એવું નથી કે ખાલી મારી સામે એવા છે. એને હું જ્યાં પણ જોઉં, કોઈ પણ લેવલના ફંક્શનમાં, કોઈ પણ જગ્યાએ, એ લોકો હંમેશા એવું કહેતા અમે શુગરને અવોઇડ કરીએ, પણ નથી લેવું, વી આર ગુડ. મેં એવા કેટલાય માણસોને સ્ટ્રોંગલી જોયા છે કે દે ફોલો ધ ફાસ્ટિંગ, ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ છે, કન્ટિન્યુઅસ કરી રહ્યા છે. સો દે આર કોન્શિયસ ઇનર લીડર્સ. તો જે અંદરનું જે આ જે લીડરશિપ વિજ્ઞાન છે એને મેં 10 મહાવિદ્યામાં કન્ટેક્સ કર્યું છે. એટલે કદાચ તમે મારી બુકમાં જોશો એના ટાઇટલ પેજ જે અમારા સાવિત્રી પબ્લિકેશનના લીડર છે એને પબ્લિશ કરેલું છે. તમે જોઈ શકો છો કે મનુષ્ય ઊભો છે બ્રહ્માંડની સામે
અને અહીંયા 10 શક્તિઓ દેખાઈ રહી છે જેને હાઇલાઇટ કરવામાં આવી છે. તો આ જે વસ્તુ છે એ નથિંગ બટ ધ 10 મહાવિદ્યા. 10 મહાવિદ્યા જે બ્રહ્માંડીય વિજ્ઞાન છે એ માણસની અંદર જ છે. એને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, કે એને સમજવાની જરૂર નથી, કે એને પરખવાની જરૂર નથી. તમારી અંદર છે, તમારે એને જગાડવાનું છે, તમારે ખાલી એને સમજવાનું છે અને તમારે એ તરફ આગળ વધવાનું છે. એ જ તો છે 10 મહાવિદ્યા. તો એ કન્ટેક્સને બ્લેન્ડ કરીને મેં લીડરશિપની વ્યાખ્યા થોડી ચેન્જ કરીને અહીંયા મૂકી છે મારા પ્રતિભાવ સાથે, કે ઇનર લીડરશિપ શું છે અને માણસે આંતરિક એનાલિસિસ કેવું કરવું જોઈએ પોતાનું, કે જેથી કરીને એ જે જીવન જીવી રહ્યો છે એનાથી નેક્સ્ટ લેવલે જઈ શકે. ફોર એક્ઝામ્પલ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન સામાન્ય માણસ જ હતો. વિન્સ્ટન ચર્ચિલ સામાન્ય માણસ હતો. મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, આ બધા સામાન્ય માણસ હતા. એવી જ રીતે રાજાની વાત કરીએ તો મને હંમેશા પસંદ છે છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ. સામાન્ય માણસો હતા. આ જ પૃથ્વી ઉપર આપણી વચ્ચે આવીને ગયા, પણ એમણે કંઈક એવું કર્યું એમના જીવનમાં કે જેને કારણે અમર થઈ ગયા. હતા તો આપણી જેવા માણસ જ. તો એનો મતલબ એમ થયો કે ભગવાને બ્રેઇન કેપેસિટી દરેકને સેમ આપી છે. હવે કોઈ એનો ઉપયોગ કરીને આલ્બર્ટ આઇન્સ્ટાઈન બની જાય છે, કોઈ એનો ઉપયોગ કરીને છત્રપતિ શિવાજી મહારાજ બની જાય છે, કોઈ એનો ઉપયોગ કરીને બહુ મોટો આતંકવાદી પણ બની શકે છે. પોઈન્ટ એ છે કે તમે એનો કઈ રીતે ઉપયોગ કરો છો, કેટલો ઉપયોગ કરો છો, શેની માટે ઉપયોગ કરો છો, એ જે કોન્શિયસનેસ છે એ ઇનર લીડરશિપ છે. યસ. તમારી બુક તરફથી તમે દુનિયામાં શું મેસેજ આપશો કે જેમાં ડગલે ને પગલે અત્યારે આકસ્મિક કે અણધારી મુસીબતો આવી પડતી હોય છે? જી, હું પ્રેક્ષક મિત્રોને તથા દુનિયાના દરેક પ્રકારના વર્ગને મારા જીવનના અનુભવ ઉપરથી એટલું જ કહેવા ઈચ્છીશ કે દરેક વસ્તુ ક્ષણભંગુર છે, દરેક વસ્તુ ક્ષણિક છે. અને જો કોઈ વસ્તુ તમારી સામે આવી છે તકલીફ તરીકે, એને હું હંમેશા લોક એન્ડ કીના સ્વરૂપે જોઉં છું. એટલે એક સિમ્પલ વસ્તુ છે કે જો તાળું તમારી સામે છે તો એની ચાવી આ દુનિયામાં 100% છે. જો ચાવી નથી તો તાળું બન્યું જ નથી. એટલે જો તમારી પાસે કોઈ પણ પ્રકારનું તાળું છે, દેટ મીન્સ કે કોઈ પણ પ્રકારની તકલીફ છે, કોઈ પણ પ્રકારની સારી વસ્તુ છે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ છે, તો એનો નિચોડ, એનો તોડ, એનો જવાબ, એનું સોલ્યુશન આ જ પૃથ્વી ઉપર તમારી સામે અવેલેબલ છે. તમે એને કઈ રીતે લ્યો છો, તમે એને કઈ રીતે સાંભળો છો, તમે એને કઈ રીતે સોલ્વ કરો છો, એ માણસના પોતાના હાથની વાત છે. અને આ જ ડિફરન્સના ચક્કરમાં મેં જોયું છે કે ઘણા બધા માણસો જીવન ટૂંકાવે છે, ઘણા બધા માણસો જીવન છોડી દે છે, ઘણા બધા માણસો ડિપ્રેશનમાં વયા જાય છે, ઘણા બધા માણસો શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક પરિસ્થિતિઓની અંદર વિકટમાં વિકટ પરિસ્થિતિની અંદર પોતાની જાતને નાખી દે. પછી એવું વિચારે છે કે આખી દુનિયાની તકલીફ ખાલી મારી સાથે છે. દુનિયાની અંદર સારી અને ખરાબ પરિસ્થિતિ દરેકે દરેકની સાથે છે, પણ મેં જેવી રીતે પહેલાં કીધું એમ તમે એને કઈ રીતે જુઓ છો એ મહત્વનું છે. એટલે હું મેસેજ એ જ આપીશ કે સમર્પણ એટલે કે સમર્પિત ભાવ સાથે જીવન જીવો, એક દ્રષ્ટા બનીને જીવન જીવો. થિંક ગ્લોબલ, નોટ લોકલ. એ જરૂરી છે, કારણ કે હવેનો જે સમય ટેકનોલોજીનો અને ગ્લોબલાઇઝેશનનો આવી રહ્યો છે એ એવો છે કે તમારે સમય સાથે અપડેટ થવું જરૂરી છે. આની સિવાય એક બીજી વસ્તુ એ કહીશ કે કાલચક્રને સમજવો પણ જરૂરી છે. જે સમયે મહાભારતનું યુદ્ધ થયું હતું એ કદાચ કહી શકાય કે વર્લ્ડ વોર કરતાં પણ મોટું અને ખતરનાક હતું. પણ અત્યારે તમે ઇમેજિન કરો કે કોઈ પણ દેશ તીર કામઠા લઈ અને યુદ્ધ કરવા ઉતરે તો નહીં ચાલે. કારણ યુદ્ધ ખરું પણ કાલચક્ર પ્રમાણે એપ્લિકેબલ નથી. એટલે જે રીતે કાલચક્ર ફરે છે એ રીતે માણસે પોતાની જાતને એડપ્ટ કરવો બહુ જરૂરી છે. પહેલાં એક્સેપ્ટ કરવો પડે કે હા ભાઈ હું આ કાલચક્રમાં છું, હું 2024માં છું, એ સ્વીકારવું પડશે. એ ચેન્જ છે, એ સ્વીકારવો પડે. એ સ્વીકાર્યા પછી તમે એડપ્ટ કરશો કે હા ભાઈ હવેની જે વસ્તુ છે એને હું સ્વીકાર્યું. ફોર એક્ઝામ્પલ, કદાચ કોઈ માણસ રિજિડ મેન્ટાલિટી એવું કે ભાઈ મારે ટેકનોલોજી સમજવાની થતી નથી, હું ટેકનોલોજીથી દૂર છું, મારે ઓલ્ડ સ્કૂલ જ રહેવું છે અને હું પેન પેપરમાં જ જિંદગી પૂરી કરીશ, તો એ માણસ હાંસિયામાં ધકેલાઈ જશે. આજકાલની જનરેશન જે રીતે ચાલે છે એની સાથે પણ તાલમેલ મેળવવો પડશે. જો નથી તો મેળવો, શીખો.
તો એ શીખવાની જિજ્ઞાસા જે છે એ પણ એક જીવન છે, એ પણ એક ઇનર લીડરશિપ છે. માણસો શીખવાનું બંધ કરી દેશે, માણસો ઓપન માઇન્ડથી વિચારવાનું બંધ કરી દેશે, તો એ કરવું પડશે, એનો કોઈ વિકલ્પ નથી. તો આ જ મારો મેસેજ છે આ પ્રશ્નના જવાબ રૂપે, કે છે બધી બહુ નાની નાની અને સામાન્ય વસ્તુઓ, પણ જો એને તમે સિરિયસલી લેશો તો જિંદગીની બે વ્યાખ્યા છે. જિંદગી એટલી સરળ છે જેટલી તમે એને સમજી નથી રહ્યા, અને જિંદગી એટલી વિકટ છે જે તમને ખબર પણ નથી. જિંદગી એક જ છે. તો આ જ મેસેજને તમે વિચારો. તમે એને સરળ રીતે જોશો તો ખૂબ સરળ છે, પણ તમે એને જો વિકટ રૂપે જોશો તો એ તમે વિચાર્યું છે એને કરતાં પણ ડિફિકલ્ટ છે. તો હવે તમારે વિચારવાનું છે, નક્કી કરવાનું છે કે આને ડિફિકલ્ટ બનાવીને જીવવું છે કે આને સરળ બનાવીને જીવવું છે. થેન્ક યુ ધનદીપભાઈ, તમે જે ઇનર લીડરશિપના ટોપિક વિશે અહીંયા જે વાત કરી એના માટે, એમાંથી ઘણું બધું મને પણ શીખવા મળ્યું, ઘણું બધું પ્રેક્ષક મિત્રોને પણ એમાંથી જાણવા મળશે. તો ધન્યવાદ તમારો બુક વિશે અહીંયા વાત કરવા માટે અને ઇનર લીડરશિપ વિશે પણ અહીંયા વાત કરવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ હિના, તમે મને મારી વાત રજૂ કરવાનો મોકો આપ્યો આ પોડકાસ્ટ થ્રુ. પ્લીઝ આ ઇનિશિયેટિવને આગળ વધારો. મને તમારો કન્સેપ્ટ ખૂબ ગમ્યો છે. મારી જેવા અનેક માણસો અહીંયા આવશે અને આવી ચૂક્યા હશે જે પોતાના જીવન તરફથી મળેલી માહિતી કે અનુભવોને અહીંયા શેર કરશે, અને એક દીવો પ્રગટેલો હોય એનાથી અનેક દીવા પ્રગટે, એવું સનાતન સિસ્ટમ કહે છે. તો એના કન્ટેક્સ રૂપે હું આ વસ્તુને પણ એ જ રીતે વર્ણવીશ અને તમને અભિનંદન પાઠવીશ કે તમને ભગવાને સરસ મજાનો પ્રજ્વલિત દીવો આપ્યો છે, અને એ દીવા થ્રુ તમે અનેક હિના અને અનેક ધનદીપ અને અનેક લોકોનું લોક કલ્યાણ કરશો અને કરી રહ્યા છો આવા ઇનિશિયેટિવ ટેકનોલોજીના માધ્યમ થ્રુ. એનો મને ગર્વ છે, એનો મને આનંદ છે, અને તમને અને તમારી પૂરી ટીમને હું ધન્યવાદ કહીશ કે આ ઇનિશિયેટિવને પ્લીઝ આગળ વધારજો, અને મારી જેવા વ્યક્તિઓની જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે જણાવજો. અમે લોકો લોક કલ્યાણ, લોક જાગૃતિ માટે હંમેશા તત્પર છીએ. ધન્યવાદ. જય મા બગલામુખી. થેન્ક યુ.